નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવમાં આજે મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે। જો તમે પણ લગ્ન પ્રસંગ માટે સોનું ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આજે રાહતના સમાચાર છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। એ સાથે જાણીશું આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે અને આજના 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ જાણીશું। એ સાથે આજનો ચાંદીનો ભાવ શું છે એ પણ આ વિડીયોમાં જાણીશું। તે સિવાય હવે સોના ચાંદીના ભાવ કેવા રહેશે અને ભાવમાં વધારો થશે કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વિગતવાર જાણીશું। પરંતુ તે પહેલાં જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। અમેરિકાના ફુગાવાના આંકડા અપેક્ષાઓ સાથે સુસંગત રહ્યા બાદ અને વ્યાજ દરો અગાઉના સ્તરે રહ્યા બાદ સોનાના ભાવમાં તીવ્ર વધારો જોવા મળ્યો હતો। બજારમાં તેજીથી સોનું 2 મહિનાના રેકોર્ડ સ્તરે પહોંચ્યું હતું। જો કે હવે નફા બુકિંગ નોંધપાત્ર ઘટવા લાગ્યું છે। આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રતિ ઓસ $4,400ને વટાવી ગયેલા સોનામાં અઠવાડિયાના છેલ્લા દિવસે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો। કોમેક્સ પર લગભગ $40નો ઘટાડો થયો હતો। તાજેતરના ઘટાડા બાદ ગઈકાલે સોનાનો ભાવ $4,382 પ્રતિ ઓસ પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો। ચાંદીના ભાવ પણ ઘટી રહ્યા છે। સોનાના ભાવમાં ઘટાડો નફા બુકિંગને આભારી છે। સોનાના ભાવમાં આ ઘટાડો નફા બુકિંગને આભારી છે। ગુરુવારે એક દિવસ પહેલા ટ્રેડિંગ સત્ર દરમિયાન 2 મહિનાના રેકોર્ડ સ્તરે પહોંચેલું સોનું અચાનક વેચવાલીથી સ્થાનિક બજારમાં પણ ઘટાડો અનુભવી રહ્યું છે। યુએસ ફુગાવાના ડેટા જાહેર થયા પહેલા સોનાના ભાવને લગતી અનિશ્ચિતતા ફુગાવાના ડેટા જાહેર થયા પછી દૂર થઈ ગઈ હતી અને સોનું વધવા લાગ્યું હતું। ફુગાવામાં નરમાઈ બાદ ફેડની દર વધારવાની અપેક્ષાઓ ઓછી થઈ ગઈ છે। સ્ટોનેક્સના સિનિયર માર્કેટ એનાલિસ્ટ બોબ હેબરકોને સમજાવ્યું હતું કે $4,500 સોના માટે એક મુખ્ય સપોર્ટ લેવલ છે। 2 વાર તેને સ્પર્શ થયા પછી સોનું તેના ઘટાડાને પાછું ખેંચી રહ્યું છે। હાલમાં રોકાણકારો $4,500ના સ્તરથી પણ ચિંતિત છે। બજાર નિષ્ણાંતો કહે છે કે જ્યાં સુધી મધ્ય પૂર્વમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે કોઈ નક્કર વ્યૂહરચના સ્થાપિત ન થાય ત્યાં સુધી સોનાના ભાવ અસ્થિર રહેશે। તાજેતરમાં બંને દેશો વચ્ચે તણાવ વધ્યા પછી સોનાના ભાવ $3,900 પ્રતિ ઓસ સુધી ઘટી ગયા હતા, જેના કારણે યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। CME ફેડ વોચ ટૂલ અનુસાર બજાર ફેડની સપ્ટેમ્બરની બેઠકમાં દરમાં વધારાની 35% શક્યતાનો અંદાજ લગાવે છે। અગાઉ વ્યાજ દરમાં વધારો 44% સુધી રહેવાની અપેક્ષા હતી। આ અપેક્ષા સોનાના ભાવમાં ફરી વધારો લાવી શકે છે। જો કે તે હાલમાં ચોક્કસ શ્રેણીમાં ટ્રેડ થઈ રહ્યું છે। ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધારો સામાન્ય રીતે સોનાના ભાવ પર દબાણ લાવે છે, જેના કારણે ઘટાડો થયો હતો। આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટાડા બાદ સ્થાનિક વાયદા બજાર MCX પર સોના અને ચાંદીના ભાવ ઘટી રહ્યા છે। શુક્રવારે સવારે લગભગ 10:30 વાગ્યે 5 ઓક્ટોબરના રોજ ડિલિવરી માટેનું સોનું $960 ઘટીને $1,52,506 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું। ચાંદીમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો। 4 સપ્ટેમ્બરના રોજ ડિલિવરી માટેનું ચાંદી $2,446 ઘટીને $2,33,001 પ્રતિ કિલો થઈ ગયું હતું। આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટાડા બાદ શુક્રવારે સ્થાનિક બજારમાં પણ નબળા રહેવાની ધારણા છે। છેલ્લા 1 મહિનામાં સોનાના ભાવ $10,000 પ્રતિ 10 ગ્રામ વધ્યા છે। ગુરુવારે સાંજે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા જાહેર કરાયેલા દરો અનુસાર 24 કેરેટ સોનું નજીવું વધીને $1,53,071 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું। વધુમાં 22 કેરેટ સોનાનો ભાવ વધીને $1,40,213 પ્રતિ 10 ગ્રામ થયો હતો અને 18 કેરેટ સોનાનો ભાવ વધીને $1,14,803 પ્રતિ 10 ગ્રામ થયો હતો। ચાંદી ઘટીને $2,34,228 પ્રતિ કિલો થઈ ગઈ હતી। ત્યારબાદ વાત કરીએ આજના સોના ચાંદીના ભાવની। તો સૌથી પહેલા જાણીએ આજના 18 કેરેટ સોનાનો ભાવ। તો 1 ગ્રામ સોનાનો ભાવ છે $11,467। ગઈકાલે તેનો ભાવ $11,480 હતો, જેમાં આજે $13નો ઘટાડો જોવા મળ્યો છે। 8 ગ્રામ સોનાનો ભાવ છે $91,736। ગઈકાલે તેનો ભાવ $91,842 હતો, જેમાં આજે $106નો ઘટાડો જોવા મળ્યો છે। 10 ગ્રામ સોનાનો ભાવ છે $1,14,670।
ગઈકાલે તેનો ભાવ 1,14,803 રૂપિયા હતો, જેમાં આજે 133 રૂપિયાનો ઘટાડો થયો છે. 12 ગ્રામ 1 તોલા સોનાનો ભાવ છે 1,37,604 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 1,37,763 રૂપિયા હતો, જેમાં આજે 159 રૂપિયાનો ઘટાડો થયો છે. અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 11,46,700 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 11,48,030 રૂપિયા હતો, જેમાં આજે 1,330 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. ત્યારબાદ વાત કરીએ આજના 22 કેરેટ સોનાના ભાવની, તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 14,015 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 14,021 રૂપિયા હતો, જેમાં આજે 6 રૂપિયાનો ઘટાડો થયો છે. 8 ગ્રામ સોનાનો ભાવ છે 1,12,120 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 1,12,170 રૂપિયા હતો, જેમાં આજે 50 રૂપિયાનો ઘટાડો થયો છે. 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,40,150 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 1,40,213 રૂપિયા હતો, જેમાં આજે 63 રૂપિયાનો ઘટાડો થયો છે. 12 ગ્રામ 1 તોલા સોનાનો ભાવ છે 1,68,180 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 1,68,255 રૂપિયા હતો, જેમાં આજે 75 રૂપિયાનો ઘટાડો થયો છે. અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 14,01,500 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 14,02,130 રૂપિયા હતો, જેમાં આજે 630 રૂપિયાનો ઘટાડો થયો છે. તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના 24 કેરેટ સોનાના ભાવની, તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 15,289 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 15,307 રૂપિયા હતો, જેમાં આજે 18 રૂપિયાનો ઘટાડો થયો છે. 8 ગ્રામ સોનાનો ભાવ છે 1,22,312 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 1,22,456 રૂપિયા હતો, જેમાં આજે 144 રૂપિયાનો ઘટાડો થયો છે. 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,52,890 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 1,53,071 રૂપિયા હતો, જેમાં આજે 181 રૂપિયાનો ઘટાડો થયો છે. 12 ગ્રામ 1 તોલા સોનાનો ભાવ છે 1,83,468 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 1,83,685 રૂપિયા હતો, જેમાં આજે 217 રૂપિયાનો ઘટાડો થયો છે. અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 15,28,900 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 15,30,710 રૂપિયા હતો, જેમાં આજે 1,810 રૂપિયાનો ઘટાડો થયો છે. ત્યારબાદ વાત કરીએ આજના ચાંદીના ભાવની, તો 1 ગ્રામ ચાંદીનો ભાવ છે 255 રૂપિયા. 8 ગ્રામ ચાંદીનો ભાવ છે 2,040 રૂપિયા. 10 ગ્રામ ચાંદીનો ભાવ છે 2,550 રૂપિયા. 100 ગ્રામ ચાંદીનો ભાવ છે 25,500 રૂપિયા. અને 1 કિલો ચાંદીનો ભાવ છે 2,55,000 રૂપિયા. તો મિત્રો, જ્વેલર્સ પાસેથી સોનું ખરીદતી વખતે આ બે બાબતોનું ધ્યાન રાખો. તો સૌથી પહેલી બાબત છે સર્ટિફાઈડ ગોલ્ડ જ ખરીદો. હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડનો હોલમાર્ક લગાવેલું સર્ટિફાઈડ ગોલ્ડ જ ખરીદો. આ નંબર આલ્ફાન્યુમેરિક એટલે કે આ રીતે હોઈ શકે છે: AZ4524. હોલમાર્કિંગથી ખબર પડે છે કે સોનું કેટલા કેરેટનું છે. અને બીજી બાબત છે કિંમત ક્રોસ ચેક કરો. સોનાનું સાચું વજન અને ખરીદીના દિવસે તેની કિંમત ઘણા સ્ત્રોતો જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ પરથી ક્રોસ ચેક કરો. સોનાનો ભાવ 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટના હિસાબે અલગ અલગ હોય છે. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે આ વિડીયોને શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.